વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રિમાઇન્ડ ક્લાસીસ. રિમાઇન્ડ ક્લાસીસ ની અંદર ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે. હું રવિ પરમાર આપનું રિમાઇન્ડ ક્લાસીસ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે આંકડા શાસ્ત્રને લગતા. એ વિડીયોમાં તમને ઘણી બધી મજા આવી છે. અલગ અલગ રીતો સાથે તમે વિડીયોની મજા પણ લીધી હશે. અલગ અલગ દાખલાઓની રીતને તમે સમજ્યા પણ હશો અને તમને વિડીયો પણ ગમ્યા હશે. એટલા જ તમે લાઈક પણ કર્યા હશે, શેર પણ કર્યા હશે અને સબસ્ક્રાઇબ પણ કર્યા હશે. તો એવા જ આપણે આજે નવી ઉર્જા સાથે, નવી એનર્જી સાથે આપણે મળ્યા છીએ નવા વિડીયોની અંદર. સેક્શન એ માં 13મા ચેપ્ટરના જે આઈએમપી પ્રશ્નો છે એને આપણે લઈને આવ્યા છીએ કે જે પરીક્ષા માટે બહુ જ ઉપયોગી પ્રશ્નો છે અને શોર્ટ ક્વેશ્ચન ની અંદર વિદ્યાર્થીઓને મોસ્ટ ઓફલી ભૂલ પડતી હોય તો એવું જ આપણે ટૂંકા પ્રશ્નોની અંદર એટલે કે ટૂંકા પ્રશ્નો સાથે વધારે આપણે આન્સર આપી શકીએ ઓછા સમયની અંદર એવા પ્રશ્નો આપણે લઈને આવ્યા છીએ. તો પહેલો પ્રશ્ન આપણે જોશું સેક્શન એ ની અંદર આવૃત્તિ વિતરણ માટે એમ એટલે તમને આપેલું છે મધ્યસ્થ 13.2 આપેલું છે. x બાર બરાબર 15.3 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ તમારે શું શોધવાનું છે? બહુલક શોધવાનું છે. તો આ આપણે બહુલક શોધવા માટે અત્યાર સુધીના જે સૂત્રો આપણે ભણ્યા એ સૂત્રનો ઉપયોગ નહીં થાય. એના કરતા વિશેષ જે સૂત્રનો ઉપયોગ થાય છે એ આપણે સેક્શન એ ની અંદર કરવાનો છે. તો ફરી પાછા આપણે આને લખીએ કે ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતો હોય એટલે કે મધ્યક વચ્ચે સંબંધ દર્શાવતો હોય જેને x બાર કહેવાય, મધ્યસ્થ વચ્ચે સંબંધ દર્શાવતો હોય એને કેપિટલ M વડે દર્શાવાય મધ્યસ્થને, અને બહુલક માટે આપણે z ને પસંદ કરીએ છીએ. તો આ ત્રણેય વચ્ચે આંતર સંબંધ દર્શાવતું સૂત્ર તો એક સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. z z એટલે બહુલક બરાબર 3m 2x બાર. આ સૂત્રનો ઉપયોગ તમને ગમે એ રીતે પૂછાશે, કોઈ પણ રીતે પૂછાય. આની ઉપરથી તમે ઘણા બધા દાખલા બનાવવો હોય સેક્શન એ ની અંદર તો પરીક્ષક બનાવી શકે. તો આ સૂત્રને આપણે વેરી મોસ્ટ આઈએમપી તરીકે આને યાદ રાખી લેશું કે કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાયો આંતર સંબંધને રિલેટેડ એટલે આ સૂત્ર આપણા મગજની અંદર ફિક્સ હોવું જોઈએ. બરાબર? હવે આપણને જે વિગત આપેલી છે એની વિગત આપણે આની અંદર મૂકી દઈએ. 3 કૌંસમાં આપેલું છે આપણને મધ્યસ્થ. કેટલું આપ્યું છે? 13.2 આપેલું છે માઈનસ 2 કૌંસમાં 15.3 x બાર આપેલું છે. આની તમે ગણતરી કરશો એટલે 13.2 ગુણ્યા 3 કરવાના થાય. આ બે નો ગુણાકાર કરવા જાવ એટલે પોઈન્ટ નો ગુણાકાર કરો એટલે 13.2 ગુણ્યા 3 કરવા. તો 2 તેરી કેટલા થાય? 6 પછી પોઈન્ટ 3 તેરી 9 3 એકા 3. તો આનો જવાબ આવશે 39.6 આવશે. એવી જ રીતના આપણને આપેલું છે 15.3 એને ગુણ્યા કેટલા કરવાના છે? 2. અહીંયા તમે 3 ગુણ્યા 2 કરો એટલે 6 થશે. પછી પોઈન્ટ ની નિશાની 5 દુ 10 બિંદુ વધી 1 2 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? 3. તો આનો જે ગુણાકાર થશે -30.6 થશે. તો આવી રીતના તમારે પોઈન્ટ વડે ગુણાકાર કરી અને આન્સર મેળવવાનો થશે. તો આ આન્સર મેળવ્યા પછી હવે આપણે શું કરવાનું? તો કે આમાંથી આપણે આ પદ છે બાદ કરવાનું. એટલે 39.6 માંથી 30.6 મારે બાદ કરવા હોય તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ એક્ઝેક્ટ આવવો જોઈએ. 6 માંથી 6 બાદ કરો એટલે 0, 9 માંથી 0 બાદ કરો એટલે 9, 3 માંથી 3 બાદ કરો એટલે 0.
તો મારો આન્સર શું આવશે 9.0 એટલે મારો જવાબ આવે 9. તો આ તમને બહુલક શું મળી જાય z બરાબર 9 મળી જાય. તો આ પહેલા જે પ્રશ્ન છે એનો જવાબ આપણને શું મળશે z બરાબર 9 મળશે. ફરી પાછા આપણે બીજા પ્રશ્નની અંદર આવૃત્તિ વિતરણ માટે z - m ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણાકારની નિશાની m - x બાર કૌંસની અંદર છે. તો અહીંયા તમને જે આ આખું સૂત્ર દેખાય છે અને આપણે જે સંબંધ દર્શાવવાનો છે એ ખાલી જગ્યા કાંઈક આવતું હશે. તો મૂળાક્ષર આવતો હોય અથવા તો કોઈ પણ સંખ્યા આવતી હોય તો એનું આપણે સૂત્ર મેળવવા માટે આગળ આપણે ભણ્યા કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય વચ્ચે આંતર સંબંધ દર્શાવતું સૂત્ર z બરાબર 3m - 2x બાર ભણ્યા. તો આપણને ખબર જ છે કે હવે જે આ સમીકરણ છે એને આપણે જોતું જવાનું તો કે z ની તો આપણે જરૂર છે જ પણ આપણે જે m ની જરૂર છે ખાલી. તો અહીંયા આપણને કઈથી m મળે એમ છે ખરો? તો આપણે વિચારવું પડે કે અહીંયા આપેલું છે 3m તો 3m ને આપણે ભાગ પાડી દઈએ તો પાડી જોઈએ કેવી રીતે થાય છે. તો z m 2m આ બે ભાગ પાડી દીધા. આ 1m કહેવાય, આ 2m કહેવાય. 2 1 એટલે કેટલા થયા? 3m થઈ ગયા માઈનસ 2x બાર. હવે તમે જો જે પદ આપણે જોતું છે ને આવતું જાય છે. હવે આપણે શું કરવાનું તો કે આ જે m છે એની આપણે પેલી બાજુ જરૂર છે તો આને આપણે આ m છે એ પ્લસ છે પેલી બાજુ જાય તો કેવા થાય માઈનસ થાય. તો હવે એનું પદ આગળનું શું મળશે તો કે z - m મળી જાય ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું તો કે 2m - 2x બાર. તો જો આપણું કઈક પદ આપણને મળે તો કે z - m તો આવી ગયું. હવે ખાલી આપણે શું લાવવાનું છે પાછળ m - x બાર લાવવાનું છે. તો હવે આપણને અહીંયા જોવો તો સમીકરણની અંદર આપણને દેખાય છે અહીંયા અને અહીંયા બંને બે સરખા છે તો આપણે બે ને કોમન કાઢી લઈએ તો કે z - m બે ને આપણે કોમન કાઢી લેશું એટલે આપણું સ્વરૂપ થઈ જાય m - x બાર થઈ જાય. અહીંયાથી પણ બે કોમન કાઢી લીધા, અહીંયાથી પણ બે કોમન કાઢી લીધા એટલે વધ્યું શું m વધ્યા, અહીંયા શું વધ્યું x બાર વધ્યું. તો હવે પછીનું આપણું જે મૂળ સ્વરૂપ છે આવી ગયું. જો તમે z - m 2 ગુણ્યા m - x બાર થઈ ગયું એટલે આપણો જવાબ ફિક્સ શું થઈ ગયો 2. તો આપણી ખાલી જગ્યામાં જવાબ શું આવતો હશે 2 જવાબ આવશે. ત્રીજા ક્વેશ્ચન ની અંદર ચડતા ક્રમમાં ગોઠવાયેલા અવલોકનો આપેલા છે. આપણે જે અવલોકનો આપેલા છે 6 7 x - 2 x 17 20 નો મધ્યસ્થ તમને 16 હોય તો x ની કિંમત તમારે શોધવાની છે. તો પહેલા આપણને આ રકમ ઉપરથી ખબર પડવી જોઈએ કે કયા પ્રકારની રકમ આપેલી છે. તો અહીંયા તમે જુઓ કોઈ કોષ્ટક કે એવું કાંઈ દર્શાવેલું નથી એટલે અવર્ગીકૃત માહિતી આપેલી છે. અવર્ગીકૃત માહિતી તમને આપેલી હોય તો એના માટે આપણે સૂત્ર ભણી ગયા. મધ્યસ્થની અંદર બે પ્રકારના સૂત્ર આવે. એક હોય n યુગ્મ માટે અને બીજું હોય n અયુગ્મ માટે. તો બે પ્રકારના સૂત્ર વિશે આપણે ભણી ગયા. તો આમાં આપણે જોઈએ કે ચડતા ક્રમમાં જે ગોઠવેલા અવલોકનો છે કેટલા છે તો કે 1 2 3 4 5 અને 6. તો આપણી માહિતી કઈ કહેવાય n બરાબર યુગ્મ માહિતી કહેવાય. તો n બરાબર યુગ્મ માહિતી થતી હોય તો એના માટેનું સૂત્ર કંઈક અલગ આવે. n માટે યુગ્મ હોય એનું આપણે સૂત્ર લખીએ તો n બરાબર જે માહિતી આપેલી છે 6 છે અને ઈ 6 કેવા કહેવાય યુગ્મ કહેવાય. તો તમારો મધ્યસ્થનું સૂત્ર થાય
n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન ભાગાકારમાં કેટલા કરવા પડશે 2. હવે આ જે 2 છે એ ક્યાં આવે તો કે 2 છે એ ભાગાકારમાં આવશે. તો 2 છે એ ભાગાકારમાં આવે એટલે માટે આપણે શું કરવું પડે તો કે હવે તમને જે માહિતી આપેલી છે મધ્યસ્થ આપેલો છે 16 તો આપણે મધ્યસ્થ બરાબર 16 મૂકી દઈએ. n બરાબર આપેલું છે આપણને 6 એટલે 6 ના છેદમાં 2 મું અવલોકન વત્તા 6 ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન. ફક્ત આપણે n ની જગ્યાએ કિંમત મૂકી છે બરાબર. છેદમાં આખાના છેદમાં શું આવશે 2 આવશે. હવે આપણે શું કરવાનું તો કે 16 ના 16 એમનેમ જ રહેશે. આનું સાદુરૂપ થાય 6/2 એટલે 3 મું અવલોકન વત્તા 6/2 એટલે 3 3 વત્તા 1 એટલે કેટલા થાય 4 મું અવલોકન ભાગાકારમાં 2. આ 2 ને આપણે પેલી બાજુ જવા દઈએ. આ ભાગાકારમાં છે એટલે પેલી બાજુ જાય તો ગુણાકારમાં 16 * 2 3 મું અવલોકન એટલે આમાં જોવાનું જડતો ક્રમમાં જે અવલોકન આપેલું છે એમાં ત્રીજું અવલોકન કયું છે તો કે પહેલું બીજું અને ત્રીજું x - 2 છે વત્તા 4 મું અવલોકન ચોથું અવલોકન કયું છે તો કે x છે ભાગાકારમાં 2. 16 * 2 16 * 2 કરો એટલે 32 થાય. આ જે 2 છે ભાગાકારમાં હતા ઈ તો આપણે પેલી બાજુ લઈ ગયા એટલે અહીંયા કે ભાગાકારમાં લખવાની જરૂર નથી. અહીંયા 16 * 2 એટલે 32 થઈ ગયા. અહીંયા કેટલા છે તો કે 2x - 2 થઈ ગયું. હવે તમે અહીંયા x ને કરતા બનાવો એટલે 32 વત્તા કેટલા થઈ જાય 2 = 2x થઈ જાય. તો અહીંયા તમારો જવાબ આવે 34 = 2x થાય. હવે આમાંથી તમે x ને કરતા બનાવો એટલે x બરાબર 34/2 તો x બરાબર તમારો જવાબ કેટલો આવશે 17 જવાબ મળશે બરોબર. તો આ તમારી ખાલી જગ્યામાં શું જવાબ આવશે 17 જવાબ આવશે. આગળનો પ્રશ્ન ચોથો પ્રશ્ન આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય. પહેલા આપણે શબ્દને સમજવાનો છે. આપણને જે દાખલો આપ્યો છે એ શબ્દમાં આપેલો છે. એ શબ્દને આપણે રકમમાં કન્વર્ટ કરવાનો છે એના સંકેતમાં કન્વર્ટ કરવાનો છે. તો આપણને શું કીધું તો કે બહુલક છે બહુલક એટલે z ઈ તેના મધ્યક કરતા 12 વધુ છે. તો બહુલકને આપણે z વડે દર્શાવ્યું હતું. હવે મધ્યક એટલે કોના વડે દર્શાવવાનું તો કે x બાર વડે દર્શાવવાનું. એના કરતા કેવું છે તો કે 12 વધુ. તો આપણું સમીકરણ આવું કંઈક બનશે કે z x બાર વત્તા 12 પડી ગયું. હવે આપણે શું કરવાનું તો કે આપણે જે કિંમત મૂકવાની છે એ કિંમત આપણે કોની મૂકશું તો કે આપણને ખબર છે આંતર સંબંધનું સૂત્ર. આંતર સંબંધનું સૂત્ર શું છે તો કે z = 3m - 2x બાર છે. આંતર સંબંધનું સૂત્ર શું છે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો સંબંધ દર્શાવતું આંતર સંબંધ સૂત્ર z = 3m - 2x બાર. આ સમીકરણમાં આપણે શું કરવું તો કે આ સમીકરણમાં આપણે z ની કિંમત મૂકીએ અથવા તો x બાર ની કિંમત મૂકીએ. તો ધારો કે આપણે અહીંયા x બાર ની કિંમત મૂકીએ કારણ કે z તો આપણે જરૂર છે એટલે આગળના સમીકરણમાં આપણે z તો મેળવવાનો છે. z ને એમનેમ રહેવા દઈએ એની કરતા x બાર ને કરતા બનાવીએ. તો x બાર ને તમે કરતા બનાવો એટલે એની કિંમત શું થાય તો કે z ના z એમનેમ થાય 3m - x બાર ની કિંમત મૂકવી હોય તો મારે x બાર ની કિંમત શું મૂકવી પડે તો કે x બાર ને હું કરતા બનાવું એટલે આ 12 છે મને નડે એને પેલી બાજુ લઈ જાવ એટલે આની કિંમત શું થઈ જાય z - 12 થઈ જાય.
હવે તમે આનું સાદુરૂપ આપો કૌંસ લો તો કે 3m 2z માઈનસ માઈનસ પ્લસ એટલે કેટલા થાય 24 થાય. હવે આપણે એક કામ કરીએ z વાળા પદને એક બાજુ ભેગા કરીએ એટલે z + 2z = 3m + 24 થઈ જાય. આ 2z ને આપણે ક્યાં લઈ ગયા પેલી બાજુ માઈનસ હતા એ શું થઈ ગયા પ્લસ થઈ ગયા. હવે આપણે શું કરવાનું તો કે z + 2z એટલે શું થઈ જાય 3z થઈ જાય. અહીંયાથી આપણે એક કામ કરીએ 3 આ બંને પદમાંથી 3 કોમન કાઢી લઈએ. 3 કોમન કાઢી લઈએ એટલે કૌંસમાં વધે m. અહીંયાથી 3 કોમન નીકળી ગયા એટલે m વધ્યું. અહીંયાથી તમે 3 કોમન કાઢશો એટલે 8 તેરી 24 થાય. તો 3 કોમન નીકળી ગયા એટલે અહીં કેટલા વધશે +8 વધે. હવે બંને બાજુએ તમે જોશો તો આ 3 અને આ 3 સરખા છે તો કે 3 * z = 3 * m + 8 થાય. તો આપણે લખી શકીએ કે આ 3 અને આ 3 બરાબરની સામેની બાજુ છે એટલે z બરાબર તમારું સૂત્ર થઈ જાય m + 8 થઈ જાય. તો અહીંયા તમને વાક્ય આપેલું છે તો જોઈએ બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ થાય તો કે બહુલક એના મધ્યસ્થ કરતા કેટલો વધુ થાય 8 વધુ હોય. તો આ જે સેન્ટેન્સ છે ને એ આપણને આવી રીતે મળે. અહીં કેમ આપણે સેન્ટેન્સ બનાવ્યું હતું કે બહુલક છે એ મધ્યક કરતા 12 વધુ છે. તો એવી રીતના આ બહુલક છે એ મધ્યસ્થ કરતા કેટલો વધુ થાય 8 વધુ થાય. આગળનો ક્વેશ્ચન પાંચમો ક્વેશ્ચન માહિતી માટે z + x બાર = 71 આપ્યા છે અને z - x બાર = 3 આપ્યા છે. હોય તો મધ્યક મધ્યસ્થ અને બહુલક ના આંતર સંબંધ મુજબ તમારે શું શોધવાનું છે મધ્યસ્થ શોધવાનો છે. તો આપણને ખબર છે આ કઈક સમીકરણ છે બીજું પણ કઈક સમીકરણ છે. જો આ બંને સમીકરણને આપણે સોલ્વ કરીએ તો આપણને કઈ કિંમત મળે. તો આપણે પહેલા લખી દઈએ સમીકરણ આપેલું છે z + x બાર = 71. આને કહીએ ઇક્વેશન નંબર 1. z - x બાર = 3. આને કહીએ ઇક્વેશન નંબર 2. હવે અહીંયા તમે જોશો બંને સમીકરણમાં બંનેના સહગુણક તો એક એક જ છે. એની બાજુમાં z છે અહીંયા x બાર છે અહીંયા પણ z છે અહીંયા x બાર છે. બંનેની નિશાની અલગ અલગ છે. તો આપણે શું કરીએ આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા. તો અહીંયા તમે સરવાળો કરો એટલે z + x બાર = 71 થાય. z - x બાર = 3 થાય. અહીંયા તમે સરવાળો કરો છો એટલે નિશાનીમાં તમારે ધ્યાન રાખવાનું અહીંયા પ્લસ તો પ્લસ આવશે પ્લસ માઈનસ માઈનસ આવશે અહીંયા પ્લસ 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 આવશે. હવે આ નિશાનીને તમારે ધ્યાનમાં લેવાની તો z + z એટલે કેટલા થાય 2z થાય. અહીંયા બાદબાકીની નિશાની છે x બાર માઈનસ x બાર થાય તો x બાર માંથી x બાર જાય તો 0 વધે +0 = 71 + 3 એટલે કેટલા થાય 74 થાય. તો વધ્યું શું તમારી પાસે તો કે 2z = 74 વધ્યા. z ને તમે કરતા બનાવો એટલે 74/2 તો z નો જવાબ શું આવશે 37 જવાબ આવશે. પણ આપણે z શોધવાનો નથી આપણે શું શોધવાનું છે મધ્યસ્થ શોધવાનો છે. તો અત્યારે આપણને અહીં z જ મળ્યું છે. હવે આ સમીકરણ 1 ઉપરથી સમીકરણ 1 માં z = 37 મૂકતા આની કિંમત મૂકી દઈએ આપણે. તો પહેલું સમીકરણ આપેલું છે z + x બાર = 71.
હવે અહીંયા તમે ગણતરી કરી મૂકો એટલે z ની કિંમત 37 મૂકો વત્તા x બાર ઇઝ ઇક્વલ ટુ 71 થાય. x બાર ને તમે કરતા બનાવો એટલે શું થાય 71 આ 37 છે પ્લસ છે પેલી બાજુ આવે તો માઈનસ. x બાર બરાબર આપણને શું મળી જાય 71 માંથી તમે 37 બાદ કરો એટલે તમારો જવાબ આવશે 71 માંથી 37 બાદ કરીએ એટલે અહીંયા કેટલા થાય 10 ને 11 એટલે 4 અહીંયા 6 એટલે કેટલા થાય 3 34 જવાબ આપણને મળશે x બાર ઇઝ ઇક્વલ. હવે આપણે z ની પણ અત્યારે જરૂર નથી x બાર ની પણ અત્યારે આપણે જરૂર નથી પરંતુ આપણને એવું કીધેલું છે કે આપણે શોધવાનું છે મધ્યસ્થ. પણ ઈ કયા સૂત્ર ઉપરથી મેળવવાનું છે આંતર સંબંધના સૂત્ર ઉપરથી મેળવવાનું છે. એટલે તમને ખબર છે કે આંતર સૂત્ર આપણું શું છે તો કે આંતર સૂત્ર z is equal to 3m minus 2x બાર છે. તો હવે આંતર સૂત્રમાં આપણને ખબર છે કે ત્રણેય વચ્ચેનો સંબંધ છે. તો આપણને હવે કિંમત મળી કોની તો કે z ની કિંમત 37 મૂકી દો. 3m ની કિંમત એટલે 3m તો આપણને આપેલા છે નહીં m તો આપણે મેળવવાના છે. 2 કૌંસમાં x બાર એટલે કેટલા થાય 34. તો આ 37 is equal to 3m 34 ગુણ્યા 2 કરો એટલે 68. 3m ને તમે કરતા બનાવો તો 37 વત્તા કેટલા થાય 68 થાય. તો તમારો ફાઇનલ જવાબ શું થાય તો કે 3m is equal to આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય 7 ને 7 14 14 ને 1 15 નો પાંચડો વધી 1 કેટલા થશે 105. તો m ને તમે કરતા બનાવો એટલે 105 ભાગ્યા 3 થાય. m બરાબર શું બને તો અહીંયા આપણે 105 ભાગ્યા 3 કરીએ તો 3 1 3 તેરી 9 થાય 1 વધે 5 3 પંચા ને 15 થાય 0 0. તમારો જવાબ m બરાબર કેટલો આવશે 35 જવાબ આવશે. તો આ m બરાબર 35 આવ્યા ઈ તમારે આ ખાલી જગ્યામાં જવાબ મળશે. બરોબર. તો આવી રીતે તમે આંતર સંબંધની મદદથી આ દાખલો ગણી શકો. બરોબર. તો આમાં તમારે ખાસ સાદુરૂપ આપવામાં પણ ધ્યાન રાખવું પડશે. ફરી પાછા આપણે જે આ પ્રશ્નો તમે સોલ્યુશન કર્યા છે 1 થી 5 પ્રશ્નોનું સોલ્યુશન આપણે વ્યવસ્થિત રીતે કર્યું છે. તો ફરી પાછા આવા 1 થી 5 પ્રશ્નો બીજા તમારે IMP જોતા હોય IMP પ્રશ્નોનું સોલ્યુશન જોતું હોય તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.